નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. ગણપતિ મહોત્સવના આજે 7મા દિવસે તમામ વિસ્તારની અંદર ગણપતિજીને વિદાય આપવા માટે કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. ત્યારે વાઘોડિયા રોડ વૈકુંઠ 4 રસ્તા પાસે આવેલ ફોનિક્સ રેસીકોમના રહીશો દ્વારા 7મા દિવસે આરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વોર્ડ નંબર 5ના જાગૃત કાઉન્સિલર શ્રીમતી પ્રફુલ્લાબેન જેઠવા ઉપસ્થિત રહ્યા. વિસ્તારના રહીશો બાપ્પાને વિદાય આપવા માટે એકત્રિત થયા અને સોમા તળાવ ખાતે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં બાપ્પાનું વિસર્જન થશે તેમ સ્થાનિકોએ જણાવ્યું. સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર. વડોદરા શહેરની અંદર જે રીતે ગણેશ ઉત્સવને તમામ રહીશો અને અલગ અલગ વિસ્તારની અંદર ધામધૂમથી મનાવી રહ્યા હોય ત્યારે આજે વાઘોડિયા રોડ પૂર્વ વિસ્તારની અંદર વૈકુંઠ 4 રસ્તા પાસે ફોનિક્સ રેસીકોમ આવેલું છે અને તેના રહીશો દ્વારા ખૂબ જ સુંદર જે ગણપતિ દાદાની મૂર્તિને અહીંયા બિરાજમાન કરવામાં આવી છે. આજે 7મા દિવસે ગણપતિ બાપ્પાને એમના અશ્રુ આંખોમાં ભીની થઈ ગઈ છે અને તેઓ વિદાય આપી રહ્યા છે. આજે 7મા દિવસે આ વોર્ડના સ્થાનિક કોર્પોરેટર અને જાગૃત કોર્પોરેટર એવા જેઠવા મેડમ પણ અહીંયા હાજર છે અને એમની સાથે પણ વાત કરીશું. મેડમ, આજે તમે અહીંયા આવ્યા છો આરતીમાં અને આજે વિસર્જનનો દિવસ છે. આપના વોર્ડની અંદર કેવું જોઈ રહ્યા છો? અમારા વોર્ડમાં પૂર્વ વિસ્તાર વોર્ડ નંબર 5માં આવેલ ફોનિક્સ રેસીકોમમાં આજે ગણપતિ દાદાનો 7મો દિવસ છે અને આજે મને ખૂબ સરસ લાવો મળ્યો કે ગણપતિ દાદાના વિસર્જનને 7મા દિવસે મને આજે આરતી ઉતારવાનો લાવો મળ્યો. આજે ફોનિક્સ કોમ્પ્લેક્સના રહીશો બી ખૂબ ઉત્સાહભેર ભગવાનને વિદાય કરી રહ્યા છે અને વિદાય તો કરે પણ એક જોતા દુઃખ બી થાય કે ભગવાનને આટલા દિવસ સુધી આરતી ઉતારવાની, સેવા કરવાની અને આજે એમની વિદાય કરવાની, એટલે ખૂબ સારું આયોજન કર્યું છે ફોનિક્સ કોમ્પ્લેક્સમાં અને ત્યાંના રહીશોને ખૂબ અભિનંદન. સાથે અહીંના સ્થાનિક રહીશ છે તેમની સાથે પણ વાત કરીશું. શું કઈ રીતના છે આપનો આ કાર્યક્રમના આજે વિદાય કયા તળાવમાં થશે? જેવી રીતે અમે છેલ્લા 4 વર્ષથી એકદમ સારી રીતે દરેક ફોનિક્સ પરિવારના મિત્રો સાથે મળીને અમે આયોજન કરીએ છીએ. આ વખતે જેવી રીતે જેઠવા બેને કીધું કે આપણને દુઃખ પણ થાય અને આપણને એમને વિદાય કરીને ફરી વખત લાવવાની ખુશી પણ મળે. એવી જ રીતે અમે દરેક વખતે હર્ષો ઉલ્લાસથી બધા ભેગા મળીને આનું બહુ સરસ આયોજન કરીએ છીએ. એમાં અમારા કરણભાઈ મિસ્ત્રી છે, રવિભાઈ પરીખ કરીને આગળ પડતું એ કરીને આનું આયોજન કરતા હોય છે અને આ વખતે એમના જ કહેવાથી અને આપણા જે અંગત કહેવાય કોર્પોરેટર 5 નંબરના કોર્પોરેટર કહેવાય એમનું પણ અહીંયા આગમન થયું અને એમનો કિંમતી સમય આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર આખું ફોનિક્સ પરિવાર માને છે અને આવી જ રીતે અમે આગળના વર્ષો સુધી પણ કરતા જ રહીશું. બસ, થેન્ક યુ. તો આ હતા ફોનિક્સ રેસીકોમના રેસિડન્ટ્સ અને આવી જ રીતે હર્ષો ઉલ્લાસથી અને કયા તળાવમાં જવાનો છો? આપણે અહીંયા જે કૃત્રિમ તળાવ બનાવ્યું છે ગુરુકુલ 4 રસ્તાની આગળ, ત્યાં આપણે એમનું વિસર્જન કરીશું. ભાવભર્યું આજે એમનું વિસર્જન કરીશું. કોર્પોરેશન દ્વારા આપણે તળાવ આવેલું છે જે સોમા તળાવની પાસે, ત્યાં પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અમે સ્પાર્ક ટુડે ન્યૂઝે પણ એના અહેવાલ દર્શાવ્યા છે કે ત્યાંના પુલની વ્યવસ્થા પણ એટલી સુંદર રીતે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અને ત્યાં આગળ આનંદથી આજે આ ગણપતિ ત્યાં વિસર્જિત થશે. સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પર.